અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી વિશે ચર્ચા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની કચેરીમાં બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, વિવિધ વોર્ડના કોર્પોરેટર હાજર રહ્યા। બેઠકમાં ધારાસભ્યો અને કોર્પોરેટરોએ અધિકારીઓની ઝાટકણી કાઢી। સાબરમતી, એલિસબ્રિજ અને નારણપુરાના ધારાસભ્યોએ સામાન્ય વરસાદમાં ભરાતા પાણીના કાયમી નિરાકરણ માટે અધિકારીઓને સૂચન આપ્યું। એલિસબ્રિજ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ આવશે તેવી રજૂઆત થઈ। મારા વિસ્તારમાં ભરાતા પાણી માટે મેં જૂના અધિકારીઓ, કન્સલ્ટન્ટો અને નવા અધિકારીઓની મિટિંગ કરાવીને જે વસ્તુ નક્કી કરી છે એ વસ્તુ કમિશનર એમાં બનાવવા કમિશનર સંમત થઈ ગયા છે। અને મને ખાતરી છે કે આ વસ્તુનું ટેન્ડર બહાર પાડતા કોઈ જગ્યાએ પ્રશ્ન નહીં। પરમેનન્ટ કોઈ સર્વે નહીં થવાના કારણે ટીપી આધારિત હતું, એના કારણે નાની મોટી ઉપર નીચે લાઈનો થાય અને તો અત્યારે એક સૂચના એવી એક આખા વિસ્તારનું ટોટલ સ્ટ્રોમ વોટર લાઈનનું એક સર્વે થાય અને એના પ્રમાણે લાઈનોની ઊંચાઈ નીચે અને કેપેસિટી નક્કી થાય। એક આજના મિટિંગમાં